નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્ટડી કરવાના છીએ પેરેગ્રાફ પરથી જવાબ કઈ રીતે લખવા. આપણે ઇંગ્લિશના પેપરની વાત કરીએ તો ઇંગ્લિશના પેપરની અંદર 22 થી 23 માર્કનું આપણને એવું જ પૂછાય છે કે એક પેરેગ્રાફ આપ્યો હોય, એના નીચે પ્રશ્નો હોય અને આપણે એમાંથી ગોતીને આન્સર લખવાના છે. પેરેગ્રાફ ન આપ્યો તો ઇન્ટરવ્યુ આપ્યું હોય, ન્યૂઝપેપર ક્લિપિંગ આપ્યું હોય, કોઈ ડાયલોગ આપ્યો હોય, કોઈ ડેટા આપ્યો હોય, પણ આપણે જોઈને જવાબ લખવાના છે. પણ કઈ રીતે લખવા એની આજે આપણે વાત કરીશું. તો સૌપ્રથમ આપણે જાણીએ કે પ્રશ્નો પૂછાય છે શેનાથી. તો અહીંયા આપ્યા છે ક્વેશ્ચન વર્ડ્સ, જેને આપણે WH ક્વેશ્ચન વર્ડ્સ તરીકે પણ ઓળખીએ છીએ. કે મોટે ભાગે એ પેરેગ્રાફના નીચે જે પ્રશ્નો પૂછાણા હોય છે એ પ્રશ્નો આ શબ્દોના ઉપયોગથી પૂછાણા છે. તો સૌથી પહેલા શબ્દોને આપણે સમજી લઈએ. જેમ કે અહીંયા આપ્યું છે વુ. વુનો મતલબ થાય કોણ. મતલબ જેણે પ્રશ્ન પૂછ્યો છે ને તે ફક્ત નામ જાણવા માંગે છે કોણ. એટલા માટે આના જવાબમાં શું આવશે? નામ. અને પાછું કર્તાના સ્થાન ઉપર આવે. કોના સ્થાન ઉપર આવે? કર્તાના સ્થાન ઉપર. ત્યારબાદ છે વુમ. વુમનો મતલબ થાય કોને. તો આના જવાબમાં પણ નામ આવે ને એ નામ કોના સ્થાને આવશે? કર્મના સ્થાને આવશે. કોના સ્થાને આવશે? કર્મના સ્થાને. ત્યારબાદ વુઝ. વુઝ એટલે કોનું, કોના, કોની, કોનો, એ બધું થાય. નો ની નું ના. એના જવાબમાં પણ શું આવશે? નામ આવશે. અને નામ કોના સ્થાન ઉપર આવે છે? ભાઈ કર્મના સ્થાન ઉપર આવે છે. કર્મના સ્થાન એટલે ખબર છે ને, સેન્ટેન્સ પેટર્ન છે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટને કર્મ કહીએ છીએ એના સ્થાન ઉપર, અને કર્તા કહીએ છીએ તો એના સ્થાન ઉપર. ત્યારબાદ છે વિચ. વિચ એટલે કયું. તો એમાં પણ નામ આવશે. આ નામ કોનું આવશે? વસ્તુનું આવશે, અથવા નાન્યતર જાતિ. અહીંયા નામ સજીવ હોય, અહીંયા પણ નામ સજીવ હોય, અહીંયા પણ નામ સજીવ હોય. પણ એવું કે ઇન્સ્ટિટ્યુશન, ઓર્ગેનાઇઝેશન, પ્રોડક્ટ, તો આ બધું વુ ની અંદર આવશે. આગળ જોઈશું આપણે. ત્યારબાદ છે વોટ. વોટ એટલે શું. આમાં જવાબની અંદર છે શું આવશે? પ્રોસેસ આવશે. શું આવશે? પ્રોસેસ એટલે કે ક્રિયા આવશે. અને એ પણ કોના સ્થાન ઉપર આવશે? કર્મના સ્થાન ઉપર. તમને પૂછું વોટ આર યુ ડુઈંગ, તો તમે કહેશો આઈ એમ વોચિંગ યોર વિડીયો. તો આ એક ક્રિયા થઈ ને, તો એક ક્રિયા દર્શાવાય છે. વેર નો મતલબ થાય ક્યાં, અને એના જવાબમાં શું આવે? સ્થળ આવે, અને અન્ય શબ્દના સ્થાન ઉપર આવે. ત્યારબાદ છે વેન. વેન એટલે ક્યારે. તો જવાબમાં શું આવશે? સમય. વાય એટલે શા માટે. તો જવાબમાં શું આવશે? કારણ. મતલબ આ ધ્યાનથી સમજો એક મિનિટ, કે દાખલા તરીકે વુથી પ્રશ્ન પૂછે છે તો એ ખાલી કર્તા જાણવા માંગે છે. વુમથી પ્રશ્ન પૂછે છે તો એ કર્મ જાણવા માંગે છે, પણ સજીવ કર્મ. વુઝથી પ્રશ્ન પૂછે છે તો આ વસ્તુ કોને સંબંધિત છે એવું જાણવા માંગે છે. વિચથી પ્રશ્ન પૂછે તો એ વસ્તુનું નામ જાણવા માંગે છે, જે કર્તાના સ્થાને આવશે. વોટથી પ્રશ્ન પૂછે તો એ પ્રોસેસ જાણવા માંગે છે. વેરથી પ્રશ્ન પૂછે તો એ ફક્ત સ્થળ જાણવા માંગે છે. વેનથી પ્રશ્ન પૂછે તો એ ફક્ત સમય જાણવા માંગે છે. અને વાયથી પ્રશ્ન પૂછે તો એ કારણ જાણવા માંગે છે. તો માંગ્યા મુજબ જ જવાબ આપશું આપણે. ઓકે, આને ડિટેલ્સમાં સ્ટડી કરશું. આ જોઈ લઈએ. હાઉ નો મતલબ થાય કેવું, અને બીજો મતલબ થાય કેવી રીતે. તો પ્રશ્નના સંદર્ભમાં કાં તો એ ક્રિયાની રીત જાણવા માંગે છે કે ક્રિયા કઈ રીતે બની, અને એ ક્રિયા કેવી છે એવું જાણવા માંગે છે. હાઉ મેની નો મતલબ થાય કેટલા. પછી કેટલા, કેટલી, કેટલું, કેટલો, લોલી, લુલા એવું લાગે. ઓકે. હાઉ મચ નો મતલબ પણ થાય કેટલા. તો હાઉ મેની થી પ્રશ્ન પૂછે ને તો એ પ્રશ્ન પૂછનાર સંખ્યા જાણવા માંગે છે, પણ કેવી સંખ્યા? જેને ગણી શકાય. અને હાઉ મચ થી પ્રશ્ન પૂછે તો એ જથ્થો જાણવા માંગે છે. સંખ્યા કેમ નહીં કહું, કારણ કે ગણી ન શકાય એવી સંખ્યા જાણવા માંગે છે, એટલે હાઉ મચ આવશે. હાઉ ફાર થી પ્રશ્ન પૂછે તો હાઉ ફાર નો મતલબ થાય કેટલું દૂર. તો મતલબ જેને પ્રશ્ન પૂછ્યો છે હાઉ ફાર થી, એ ફક્ત શું જાણવા માંગે છે? અંતર જાણવા માંગે. શું જાણવા માંગે છે? અંતર જાણવા માંગે છે. અને હાઉ લોંગ નો મતલબ થાય કેટલો સમય. તો જેને હાઉ લોંગ થી પ્રશ્ન પૂછ્યો છે એ શું જાણવા માંગે છે? ડ્યુરેશન ઓફ ટાઈમ. સમય અવધિ જાણવા માંગે છે, કે કેટલો સમય લાગશે, 10 મિનિટ, 4 કલાક, 5 કલાક, એવી રીતે. પણ ખાસ વાત તમારે એ અહીંયા ધ્યાને લેવાની છે. કઈ વાત? જે કાળમાં પ્રશ્ન પૂછાયો હોય તે જ કાળમાં જવાબ આપવો. આ બાબતને ખાસ ધ્યાને રાખવાની છે.
કે જે કાળમાં પ્રશ્ન પૂછાણો છે આપણે એ કાળમાં જવાબ આપીશું. કઈ રીતે સમજો કે પ્રશ્ન છે એ કોઈ પણ ટેન્સની પ્રશ્નાર્થ વાક્ય રચનામાં પૂછાશે. જો આપણો આન્સર પોઝિટિવ હોય તો આપણે હકાર વાક્ય રચના પ્રમાણે જવાબ આપીશું અને આપણો આન્સર નેગેટિવ હોય તો આપણે નકાર વાક્ય રચના પ્રમાણે જવાબ આપીશું. એટલા માટે જે પ્રશ્ન પૂછાણો છે એનો કાળ ઓળખવો તમારી માટે અગત્યનો છે. હવે આપણે જોઈએ. સૌથી પહેલા વુ છે તો આપણે વુથી પ્રશ્ન પૂછેલો છે એ જોઈએ. હવે એની માટે સૌથી પહેલા શું કરશું કે પેરેગ્રાફને એકવાર વાંચીશું. એકવાર વાંચતા ન ખબર પડે તો બીજી વાર વાંચીશું અને બીજી વાર વાંચતા ન ખબર પડે તો ત્રીજી વાર વાંચીશું. પછી ના ખબર પડે તો પછી વાંચીશું નહીં, પછી તમને જે લાગે એ લખી નાખજો. પણ મેજોરિટીમાં 3 વાર વાંચવાથી છે એ માઇન્ડને એક સંદેશો મળે છે અને કંઈક તો તમને ખબર પડી જાય. તો આ પેરેગ્રાફ તમે વાંચી લીધો છે. હવે અહીંયા પ્રશ્ન પૂછાણો છે who emits greenhouse gas. who emits greenhouse gas. તો આ પ્રશ્ન કયા કાળમાં પૂછાણો છે? તો આ પ્રશ્ન સાદા વર્તમાન કાળમાં પૂછાણો છે. કયા કાળમાં? સાદા વર્તમાન કાળમાં. કઈ રીતે ખબર પડી? જો આને કરતા ધારીએ તો ક્રિયાપદને એસ વાળું રૂપ લાગ્યું છે તો ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ લાગે. કયા કાળમાં લાગે? સાદા વર્તમાન કાળમાં લાગે. હવે વુ થી પ્રશ્ન પૂછ્યો છે તો એ કરતા જાણવા માંગે છે. કયો કરતા? એમિટ્સ નો મતલબ થાય બહાર ફેંકવું. કોણ ગ્રીન હાઉસ ગેસને બહાર ફેંકે છે? તો આની અંદર આ છે ઓર્ગેનાઇઝેશન, ઇવેન્ટ, પ્રોડક્ટ ઓર પર્સન. આ શું કરે છે? ગ્રીન હાઉસ ગેસ છે તેને બહાર ફેંકે છે. તો આ જે વુ છે એની જગ્યાએ આવશે ઓર્ગેનાઇઝેશન. શું આવશે? ઓર્ગેનાઇઝેશન. ત્યારબાદ ઇવેન્ટ, ત્યારબાદ પ્રોડક્ટ ઓર પર્સન. શું આવશે? એમિટ. કેમ એમિટ? કારણ કે ત્રીજો પુરુષ એકવચન નથી, આવા બહુવચન થઈ ગયું ને એટલે એસ થઈ લાગે. એમિટ શું આવશે? ગ્રીન હાઉસ ગેસ. તો પછી અહીંયા આપણે લખી દઈશું ગ્રીન હાઉસ ગેસ. અક્ષરો પર ધ્યાન ન આપો, સમજાય તો છે ને? અક્ષરો સુધારું છું, આવનારા દસકાઓમાં સુધરી જશે. ત્યારબાદ આપણે વાત કરીએ વુમથી. અહીંયા પૂછે વુમ ડીડ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ફેસિલિટેડ. તો કયા કાળમાં પ્રશ્ન પૂછાણો છે? તો પ્રશ્ન પૂછાણો છે સાદા ભૂતકાળમાં. ડીડ ઉપરથી ખબર પડે. તો સાદા ભૂતકાળમાં પૂછાણો છે તો એની હકાર વાક્ય રચના થાય સબ્જેક્ટ, V2, ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. તો સૌથી પહેલા સબ્જેક્ટ ગોતો. સબ્જેક્ટ કોણ છે? તો જો સબ્જેક્ટ છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ. આ સબ્જેક્ટ છે. કઈ રીતે ખબર પડી? તો તમે સમજો કે આ વુમ થી તો પ્રશ્ન પૂછાય છે, પ્રશ્નસૂચક શબ્દ છે અને આ છે હેલ્પિંગ વર્બ. તો હેલ્પિંગ વર્બ ની એક્ઝેક્ટ બાજુમાં શું આપ્યું હોય? સબ્જેક્ટ આપ્યું હોય. તો સબ્જેક્ટ ક્યાં સુધી ખબર પડે? જ્યાં સુધી વર્બ ન આવી જાય ત્યાં સુધી. તો આ સબ્જેક્ટ છે ને આ શું છે? વર્બ. ખ્યાલ આવી ગયો? તો સૌથી પહેલા તો આટલું તો આવશે જ. ત્યારબાદ મૂકવાનું છે V2. તો ફેસિલેટ નું થઈ જશે ફેસિલેટેડ. ક્લિયર? હવે પૂછ્યું છે ઓબ્જેક્ટ. તો વુમ છે એના સ્થાન ઉપર શું આવશે? ઓબ્જેક્ટ આવશે. તો વુમમાં કોણ કોણ આવી શકે છે? તો અહીં આપ્યું છે ઇન્ડિવિડ્યુઅલ્સ, એક તો વ્યક્તિગતને, એનજીઓઝ હોય, એનજીઓ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એન્ડ સ્કૂલ. બસ અહીંયા સુધી. તો અહીંયાથી બેઠે બેઠો પ્રશ્ન આવશે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ફેસિલિટેડ ઇન્ડિવિડ્યુઅલ્સ, એનજીઓઝ એન્ડ સ્કૂલ. બસ આટલું આવશે. ખ્યાલ છે? સમજાણું ને? સબ્જેક્ટ, V2 અને એની પાછળ શું આવશે? આટલા 3 નામો આવશે. વુમ થી પ્રશ્ન પૂછાણો છે એટલા માટે. ક્લિયર થાય છે ને? આગળ જોઈએ. વુઝ. તો વુઝ થી પ્રશ્ન પૂછાણો હોય તો ત્યારે જવાબ તરીકે એપોસ્ટ્રોફી વાળા નાઉન આવે અથવા સંબંધક વિભક્તિ આવે. પણ જે કાળમાં પ્રશ્ન પૂછાણો એ કાળમાં જવાબ. ધ્યાન આપો, સમજો. અહીંયા લખ્યું છે whose decision was it to try his luck in Hollywood at just 21. તો his look Hollywood him. તો આ his એટલે કોની વાત થાય છે? આ વોલ્ટ ની વાત થાય છે. તો અહીંયા કોનો ડિસિઝન આવશે? વોલ્ટ નો આવશે. પણ જે કાળમાં પ્રશ્ન પૂછે એ કાળમાં જવાબ આપીશું. એટલે અહીંયા ધ્યાન આપો. સૌથી પહેલા તો આમાં કર્તા તો કર્તા કોણ છે? તો કર્તા છે ઇટ. તો અહીંયા મૂકી દઈશું ઇટ. ત્યારબાદ વર્બ કોણ છે? તો વોઝ. તો અહીંયા મૂકીશું વોઝ. ઇટ વોઝ. કોનો ડિસિઝન હતો? whose ડિસિઝન. કર્મના સ્થાને, કારણ કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, સબ્જેક્ટ આવ્યું, વર્બ આવ્યું, ઓબ્જેક્ટ. વોલ્ટ નો ડિસિઝન હતો તો વોલ્ટ્સ ડિસિઝન. આવી રીતે આવશે. ઇટ વોઝ વોલ્ટ્સ ડિસિઝન. હવે અહીંયાથી ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ એટ જસ્ટ 21. એવું બેઠે બેઠું આવશે પણ જવાબ આવી રીતે લખાશે. ખ્યાલ આવે છે કે નહીં? આગળ વાત કરીએ.
અહીંયા લખ્યું છે which two problems are discussed here. કઈ બે સમસ્યાઓની અહીંયા વાત થઈ છે? તો આટલું છે, અહીંયા ભૂલથી ટાઈપ થઈ ગયું છે. તો બે સમસ્યા છે, ક્લાઇમેટ ચેન્જ એન્ડ બીજી છે ગ્લોબલ વોર્મિંગ. આ બે સમસ્યાને અહીંયા ડિસ્કસ કરી રહ્યા છે. તો which ની જગ્યાએ શું આવશે? ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ. આટલું લખાઈ ગયું. તો હવે આવશે આર ડિસ્કસ હિયર, કારણ કે આ તો સમસ્યા છે ને, એ તો લખી દીધી આપણે. તો ક્લાઇમેટ ચેન્જ ઇન ગ્લોબલ વોર્મિંગ આર ડિસ્કસ હિયર એવું તમારે અહીંયા લખવું પડશે. જો ખાલી ક્લાઇમેટ ચેન્જ ઇન ગ્લોબલ વોર્મિંગ લખશો તો તમને અડધો માર્ક્સ જ મળશે. ક્લિયર? ચાલો આગળ જોઈએ. હવે અહીંયા પ્રશ્ન પૂછવાનો છે શુડ થી. તો મતલબ આ મોડેલ જ છે ને, શુડ તમને આવડવું પડે કે શું આવે. સૌથી પહેલા સબ્જેક્ટ આવે, સબ્જેક્ટ પછી શુડ આવે, ત્યારબાદ V1 આવે, ત્યારબાદ ઓબ્જેક્ટ આવે. તો એની પ્રશ્નાત્મક રચના છે મોડેલની. અહીંયા છે વોટ શુડ બી કમ્પોઝ સેપરેટલી. કોને આપણે અલગ અલગ કમ્પોઝ કરવા પડશે? તો સૌથી પહેલા કરતા વોટ શુડ બી કમ્પોઝ સેપરેટલી. તો વોટ કોને કોને અલગ કરવા પડશે? તો અહીંયા છે હાઉસ હોલ્ડ વેટ વેસ્ટ. આને આપણે અલગ કરવો પડશે. તો સૌથી પહેલા એ જ આવશે, હાઉસ હોલ્ડ વેટ વેસ્ટ. ઓકે, આવી ગયું. હવે છે શુડ. તો શુડ બી મૂકવું પડશે. કેમ? કારણ કે પેશીમાં પૂછવાનું છે. અને ત્યારબાદ આવશે કમ્પોઝ સેપરેટલી. ક્યારેક એવું બને કે આપણને બેઠે બેઠો પેરેગ્રાફમાં જવાબ આપી દીધો હોય છે પૂર્ણ વિરામથી પૂર્ણ વિરામ સુધી, પણ એને આપણે વેરીફાઈ કરવાનો છે. શેના દ્વારા? સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ દ્વારા વેરીફાઈ કરવાનો. જેમ કે અહીંયા આપ્યું છે, જો હાઉસ હોલ્ડ વેટ વેસ્ટ શુડ બી કમ્પોઝ સેપરેટલી. આ બેઠો જવાબ છે. ક્લિયર? હું લખે તો એ જ લખે, આ બધું એવું જ લખેલું છે. ખ્યાલ આવે છે ને? આગળ જોઈએ. વેર ડીડ વોલ્ટ સ્ટાર્ટ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની. તો વેર થી પ્રશ્ન પૂછ્યો છે, તો એ વ્યક્તિ શું જાણવા માંગે છે? સ્થળ જાણવા માંગે છે. શું જાણવા માંગે છે? સ્થળ. તો આપણને ખબર છે ક્યાં છે? કેન્સાસ સિટી. કાન્સાર નહીં, કેન્સાસ. હવે તો આ ડીડ છે એટલે સાદા ભૂતકાળમાં પૂછવાનું છે, એટલે આવશે સબ્જેક્ટ V2 ઓબ્જેક્ટ. તો આની અંદર સબ્જેક્ટ કોણ છે? સબ્જેક્ટ છે વોલ્ટ. તો અહીંયા મૂકી દીધું વોલ્ટ. V2 એટલે સ્ટાર્ટ નું શું થઈ જશે? સ્ટાર્ટેડ. વોલ્ટ સ્ટાર્ટેડ. શું શરૂ કર્યું હતું? અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની. તો અહીંયા બેઠું બેઠું આવશે લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની. ક્યાં શરૂ કરી હતી? તો હવે અહીંયા આપણે લખ્યા પછી લખશું ઇન કેન્સાસ સિટી. આ થઈ ગયો આપણો જવાબ. ખ્યાલ આવે છે ને? ચાલો આગળ વધીએ. હવે છે when did the writer's father marry a second time. વેન થી પ્રશ્ન પૂછ્યો છે એટલે જવાબ તરીકે આવશે સમય. તો સમય તરીકે જ્યારે જવાબ આવે છે ત્યારે આપણે શું વિચારતા હોઈએ છીએ કે અંદર મંથ ને ડે ને કોઈ ટાઈમ ગોતી લઈએ, પણ એવું ન હોય. અહીંયા તમે ધ્યાન આપો કે અહીંયા શું લખ્યું છે કે માય બ્રધર એન્ડ આઈ વર એટ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. હવે આ બેઠે બેઠો જવાબ છે અને આપણે આ જ લખવો છે. ચાલો, પણ અહીંયા મારી વાત થોડી થાય છે તો હું લખું કે માય બ્રધર. એમ કોની વાત થાય છે? આ માય એટલે કોની વાત થાય છે? રાઇટરની વાત થાય છે ને. હું લખીશ માય એટલે એવું થાય કે મારી વાત થાય છે, તો મારે અહીંયા માયની જગ્યાએ શું કરવું પડશે? રાઇટર. રાઇટર્સ બ્રધર. એન્ડ એન્ડ કોણ? આ એટલે કોણ? હું નહીં ને, રાઇટર જેને આ સ્ટોરી લખી છે તે, નાના નાની વાળી. તો માય બ્રધર એન્ડ રાઇટર્સ બ્રધર એન્ડ રાઇટર વર at very young impressible age when, અહીંયા શું છે? અવર. અવરની જગ્યાએ શું થઈ જશે? their. તેમના પિતા. their father married a second time. આવી રીતે જવાબ બનશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ખ્યાલ હોય તો તમે વિભક્તિમાં ચેન્જીસ કરી શકશો. ખ્યાલ આવે છે ને હું શું કહું છું? કે આ બેઠો જવાબ છે, પણ માય એટલે મારી વાત નથી થતી. કોની વાત થાય છે? માય બ્રધર નહીં, રાઇટર્સ બ્રધર. કેમ? એપોસ્ટ્રોફી એસ, કારણ કે સંબંધક વિભક્તિ છે. આ એટલે હું નહીં, કોણ? રાઇટર. were at very young impressionable age when, અવર એટલે મારા પપ્પા નહીં, રાઇટરના પપ્પા, મતલબ આ બેના પપ્પા, એટલે their married a second time. આવી રીતે તમારો જવાબ છે તે બનશે. ક્લિયર? આગળ વધીએ. હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે વાય થી, એટલે એક કારણ જાણવા માંગે છે, તો આપણે કારણ આપશું. પણ જે કાળમાં પ્રશ્ન પૂછ્યો છે આપણે એ કાળમાં જવાબ લખીશું. તો સૌથી પહેલા તો કરતા શુડમાં પ્રશ્ન પૂછ્યો. આપણે આગળ જોયું ને કે શુડની વાક્ય રચના શું છે? સબ્જેક્ટ આવશે, ત્યારબાદ શુડ આવશે, ત્યારબાદ V1 આવશે, પછી ઓબ્જેક્ટ આવશે. તો સૌથી પહેલા સબ્જેક્ટ કોણ છે? V. તો અહીંયા લખશું V.
ત્યારબાદ શુડ, તો અહીંયા આવશે શુડ, વી શુડ. હવે છે વર્બ, તો V1 જ આવશે. તો અહીંયા પ્રોટેક્ટ એન્ડ કન્ઝર્વ, આ શું છે? વર્બ છે. પ્રોટેક્ટ એન્ડ કન્ઝર્વ એન્ડ થી જોડાયેલા છે. હવે આપણે લખવાનું છે કારણ. વી શુડ પ્રોટેક્ટ એન્ડ કન્ઝર્વ. શું આપણે પ્રોટેક્ટ એન્ડ કન્ઝર્વ કરવું પડશે? ફોરેસ્ટ, ફોરેસ્ટ. આટલું થઈ ગયું. હવે પૂછે છે શા માટે, તો આપણે લખીશું બીકોઝ. બીકોઝ હવે અહીંયા છે ફોરેસ્ટ ઓર હ્યુજ ક્વોન્ટિટી ઓફ કાર્બન, હ્યુજ ક્વોન્ટિટી ઓફ કાર્બન એન્ડ સો લખવાની જરૂર નથી, પ્લે ક્રિટિકલ રોલ ઇન કાર્બન કંટ્રોલ. આવી રીતે લખી શકાય. હવે એકવાર ફોરેસ્ટ આવી ગયું છે ને એ ન લખવું હોય તો ફોરેસ્ટની જગ્યાએ તમે ઇટ છે તે પણ લખી શકો. ઇટ સ્ટોર હ્યુજ ક્વોન્ટિટી ઓફ કાર્બન એન્ડ પ્લે અ ક્રિટિકલ રોલ ઇન કાર્બન કંટ્રોલ. ક્લિયર? કારણ કે સોનો અહીંયા કોઈ રોલ છે નહીં. અહીંયા સુધી લખો તો માર્ક્સ તમને મળવા પાત્ર છે. સમજાય છે ને? વાય થી પ્રશ્ન પૂછે તો આપણને મોટે ભાગે 12માં વાય, વોટ અને હાઉ થી પ્રશ્ન પૂછાય છે. એટલે આ ત્રણ બાબત ઉપર ધ્યાન રાખજો. અને સૌથી વધારે ખાસ એ બાબત કે જે કાળમાં પ્રશ્ન પૂછ્યો છે, જે મોડલ ઓક્ઝિલરીમાં પ્રશ્ન પૂછ્યો છે, એમાં જવાબ આપણો આવવો જોઈએ. ચાલો આગળ જોઈએ. હવે અહીંયા લખ્યું છે હાઉ ઇઝ ધ માઇન્ડ. માઇન્ડ કેવું છે? તો અહીંયા છે જો ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ એન્ડ લોજિકલ પાર્ટ ઓફ યુ. આટલું જ છે. હવે આ ધેટ થી તો વાક્ય જોડાનું, આ કંઈક બીજું વાક્ય છે ભાઈ. કેવું છે? આટલું જ છે. ધ માઇન્ડ ઇઝ રેશનલ એન્ડ લોજિકલ પાર્ટ ઓફ યુ. ઇટ હેલ્પ્સ. એ શું કરે છે એવું પૂછ્યું હોત ને તો આગળ આવે કે વોટ ઇઝ ઇટ્સ ફંક્શન. તો અહીંયા આપણે લખીશું ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ. હવે યુ એટલે મારા એકનું જ છે. તમે પેપર લખો હું ચેક કરું તો યુ એટલે મારા એકનું જ છે. આપણું છે ને તો અહીંયા સંબંધક વિભક્તિની અંદર છે ચેન્જીસ થઈ જાય છે. યુ એટલે કોની વાત થાય છે? આ કર્મ છે. યુ શું છે? યુ કર્મ છે. તો આપણી વાત થાય છે તો વી અને કર્મના સ્થાને શું આવશે? યસ. એટલે યુ નું શું થઈ જશે? અસ. તો લોજિકલ પાર્ટ ઓફ અસ આપણું ભાગ છે. ખ્યાલ આવે છે ને? તો આ વિભક્તિમાં ચેન્જીસ પણ ભૂલાય નહીં. આગળ વધીએ. હવે ક્યારેક આવો પ્રશ્ન પૂછાય છે બેઠે બેઠો, ગીવ ટુ નેમ ઓફ બાયોફ્યુલ, કે બાયોફ્યુલના બે નામ આપી દો. તો અહીંયા લખ્યું છે ઇથેનોલ એન્ડ જેટ્રોફા આર પ્રોમિસિંગ બાયોફ્યુલ્સ. તો બેઠે બેઠો આપણો આન્સર છે તે આવશે. પ્રોમિસિંગ ન લખો તો પણ ચાલે, પણ લખો તો પણ ચાલે. ખ્યાલ આવે છે? આવા પ્રશ્ન પૂછાય તો ઈઝી જ છે. આગળ વધીએ. હવે અહીંયા પૂછ્યું છે હાઉ મચ શુડ ધ સ્ટુડન્ટ પે ટુ રજિસ્ટર ધેર નેમ્સ. તો અહીંયા છે 350 પર સ્ટુડન્ટ. તો અહીંયા આપણે પહેલા આવશે કરતા કોણ છે? ધ સ્ટુડન્ટ. ત્યારબાદ શુડ સાથે V1 પે. કેટલા પે કરવા પડશે? 350. પછી લખી દો ટુ રજિસ્ટર ધેર નેમ્સ. કર્તા, ક્રિયાપદ, કર્મ આ ભૂલાય નહીં. જે કાળમાં જે મોડલ ઓક્ઝિલરી વર્બની અંદર પ્રશ્ન પૂછ્યો છે એમાં જ આપણો જવાબ હોવો જોઈએ. ક્લિયર? ચાલો આગળ વધીએ. ચલો આ એક મળ્યો નતો એટલે આ જ જવાબ છે તમારો. અહીંયા પૂછ્યું છે હાઉ ફાર એટલે શું જાણવા માંગે છે? અંતર જાણવા માંગે છે. ઇઝ અંબાજી ફ્રોમ મહેસાણા. તો કરતા કોણ છે? અંબાજી. તો લખો અંબાજી. ત્યારબાદ ક્રિયાપદ કોણ છે? ઇઝ. તો આ લખો ઇઝ. હવે કેટલા કિલોમીટર દૂર છે? તો 100 કિલોમીટર અવે ફ્રોમ મહેસાણા. આ આપણો આન્સર છે તે થઈ ગયો. અને આ બેઠે બેઠો જવાબ જ છે, પણ આ છે ને સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ પ્રમાણે જ છે, એટલા માટે બેઠે બેઠો આપણે ત્યાં લખી શકીએ છીએ. ખ્યાલ આવે છે ને? આગળ વધીએ. હવે લખ્યું છે હાઉ મેની ડોલર્સ ડીડ વોલ્ટ બોરો ફ્રોમ હિઝ અંકલ. તો પ્રશ્ન પૂછાણો છે શેમાં? જો આપણને બધાને ખબર છે કે $500 લઈ ગયો હતો, બરોબર? તો પ્રશ્ન પૂછાણો સાદા ભૂતકાળમાં. સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના છે સબ્જેક્ટ, V2, ઓબ્જેક્ટ. તો સબ્જેક્ટ કોણ છે? વોલ્ટ. તો લખી દો વોલ્ટ. V2 મૂકવાનું છે. તો આ બોરો છે V2 નું રૂપ શું થશે? ઈડી લાગશે. તમને ખબર ન પડે કે V2 નું રૂપ શું થાય તો પાછળ ઈ હોય તો ડી લગાડી દેવાનું, અને ઈ ન હોય તો સીધી ઈડી લગાડી દેવાનું. ઓકે? તો વોલ્ટ બોરોડ કેટલા લીધા હતા? ડોલર. હવે આ ડોલરની નિશાની છે, ડોલર લખવાની જરૂર નહીં. $500 કોની પાસેથી લીધા હતા? ફ્રોમ હિઝ અંકલ. તો પ્રશ્નમાંથી આપણે આ લઈ લીધું, આ લઈ લીધું, આ લઈ લીધું. આનાથી તો પ્રશ્ન પૂછાય છે. ડોલરની નિશાની મૂકી દીધી અને હાઉ મેની થી પ્રશ્ન પૂછો તો એટલે જવાબમાં આપણે સંખ્યા આપી દીધી. ખ્યાલ આવે છે ને? આપણો અડધો પ્રશ્ન જ આપણો અડધો જવાબ બની જાય છે. પણ સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ પ્રમાણે આપણે લખીશું. આગળ વધીએ. હવે અહીંયા લખ્યું છે હાઉ લોંગ ડીડ
ધ ફાઇટ ગો ઓન. હાઉ લોંગ થી તમારે કે પ્રશ્ન નથી પૂછવાનો, એટલે 9મા ધોરણથી લીધો છે. હાઉ લોંગ એટલે સમય જાણવા માંગે છે, ડ્યુરેશન ઓફ ટાઈમ. તો અહીંયા લખ્યું છે ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ. તો ઇટ એટલે કોની વાત થાય છે ભાઈ? તમે સીધું ઇટ લખો, મને કેમ ખબર પડે તમે કોની વાત કરો છો? તો તમારે ત્યાં શું લખવું પડશે? સબ્જેક્ટ લખવું પડશે. અહીંયા સબ્જેક્ટ V2 ઓબ્જેક્ટ તરીકે આવશે. કેમ? સાદા ભૂતકાળમાં પૂછાણો છે. તો સબ્જેક્ટ કોણ છે? ધ ફાઇટ. તો લખો ધ ફાઇટ. વર્ક કોણ છે? ગો. તો ગો નું V2 નું શું થાય? વેન્ટ. ધ ફાઇટ વેન્ટ. હવે પૂછ્યું છે સમય અવધિ, તો ક્યાં છે? થ્રુ ધ નાઇટ. તો આ થ્રુ ધ નાઇટ છે તે અહીંયા આપણો આન્સર તરીકે મૂકીશું. ખ્યાલ આવ્યો તમને? ચલો આગળ જોઈએ. હવે પૂછ્યું છે કે ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સિમિલર વર્ડ ફ્રોમ ધ એક્સપર્ટીઝ ફ્રોમ ધ પેરેગ્રાફ. હવે આવો પ્રશ્ન પૂછાય તો આપણને ગ્લોસરી થોડી ઘણી આવડતી તો આપણે ટીક કરી શકાય. એક્સપર્ટીઝની જગ્યાએ તમને સ્કિલ પણ પૂછી શકે. એક બોર્ડના પેપરમાં એક્સપર્ટીઝ આપ્યું હતું અને એના પછીના બોર્ડના પેપરમાં સેમ ટુ સેમ પ્રશ્ન હતો ને એની જગ્યાએ શું આપ્યું હતું? સ્કિલ આપ્યું હતું. તો બંનેનો મતલબ થાય કુશળતા, અને અહીંયા એડેપ્ટનેસ છે એનો મતલબ પણ થાય કુશળતા. તો અહીંયા આપણે શું લખીશું? ધ સિમિલર વર્ડ ફોર એક્સપર્ટીઝ ઇઝ કરીને આપણે આ લખી દઈશું એડેપ્ટનેસ, અને એના નીચે લખશું અંડરલાઈન. ખ્યાલ આવી ગયો ને? આવી રીતે લખશો પૂરેપૂરો માર્ક મળશે. સીધું એડેપ્ટનેસ લખીને આપશો તો તમે પ્રયત્ન કર્યો છે એટલે માર્ક મળશે, પ્રયત્નનો માર્ક પણ અડધો મળશે. ઓકે, પણ આવી રીતે લખશો તો પૂરેપૂરો માર્ક મળશે. અંગ્રેજીની અંદર 90 પર માર્ક લાવવા બહુ જ આસાન છે. ત્યારબાદ આગળ વધીએ. હવે ક્યારેક ખાલી જગ્યાનો પ્રશ્ન પૂછાઈ જાય છે આપણને પેરેગ્રાફમાંથી. હવે અહીંયા પૂછ્યું છે એકોર્ડિંગ ટુ ધ ડોક્ટર ડ્યુ ટુ બ્લેન્ક રિકવરી ફ્રોમ ધ ડિસીઝ વોઝ નિયરલી ઇમ્પોસિબલ. તો મને ખબર છે કે ભાઈ નાનાની એજ થઈ ગઈ હતી ને એટલા માટે રિકવરી પોસિબલ છે નહીં. તમે પેરેગ્રાફ વાંચશો તમને પણ ખ્યાલ આવશે. તો અહીંયા આખે આખો આ જવાબ લખવાનો છે, એમ આખે આખું વાક્ય લખવાનું છે. અહીંયા આપણે લખીશું નાના સેજ, નાના એજ. આ લખી એના નીચે અંડરલાઈન કરીને આખે આખું વાક્ય લખવાનું છે. ખ્યાલ આવે છે ને? ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એટલે આખે આખું વાક્ય આવી રીતે પૂરું કરશો તો આપણને પૂરેપૂરો માર્ક મળશે. સીધું નાના એજ બહુ ઉતાવળમાં લખીને આવશો તો અડધો માર્ક મળશે, અને અડધો કપાવતા ગયા તો 50 માર્કે પહોંચી જશું. એટલે અહીંયા ધ્યાન આપજો વ્યવસ્થિત. ત્યારબાદ આગળ વધીએ. અહીંયા છે ટુ whom is હેલેન કેલન એડ્રેસિંગ. હેલેન કેલન કોને સંબોધે છે? અહીંયા એડ્રેસિંગ નો મતલબ થશે સંબોધન કરવું. તો પહેલા તો કયા કાળમાં પ્રશ્ન પૂછાણો છે? તો ચાલુ વર્તમાન કાળમાં. કઈ રીતે? કારણ કે is સાથે શું આપ્યું છે? ing. તો એની વાક્ય રચના છે સબ્જેક્ટ, એમ ઇઝ આર, ત્યારબાદ ક્રિયાપદનું ing વાળું રૂપ, ત્યારબાદ ઓબ્જેક્ટ. અને whom થી પ્રશ્ન પૂછાણો છે એટલે ઓબ્જેક્ટના સ્થાને બધા સજીવો આવશે. તો કરતા કોણ છે? હેલેન. તો લખો હેલેન કેલર. ત્યારબાદ is mr માંથી એની સાથે શું લાગે? is લાગે. ing વાળું રૂપ કોણ છે? એડ્રેસિંગ. તો લખો એડ્રેસિંગ. હવે કોને એડ્રેસ કરે છે? તો અહીંયાથી છે જો માય ગુડ ફ્રેન્ડ્સ ધ એડિટર્સ એન્ડ અધર્સ હુ આર મૂવ ટુ પીટી મી. તો માય ગુડ ફ્રેન્ડ્સ એટલે મારા તો મિત્રોની વાત નથી થતી ને, હેલેન કેલરના થાય છે ને. તો આ માય સંબંધક વિભક્તિ છે. આઈ, મી, માય. હેલનની સંબંધક વિભક્તિ આપણે જોઈએ તો હેલનની કર્તા વિભક્તિ શી થશે, કર્મ હર થશે, અને સંબંધક પણ શું થશે? હર. તો માયની જગ્યાએ શું લખવું પડશે? હર. તો અહીંયા આવશે હર ગુડ ફ્રેન્ડ્સ ધ એડિટર્સ એન્ડ હુ આર પીટી ઓન મી. નહીં, મારી ઉપર નહીં. તો મી ની સંબંધક વિભક્તિ હેલનની શું થાય? હર. તો અહીંયા પણ શું આવશે? હર. તો આ સંબંધક વિભક્તિને પણ તમારે ચેન્જ કરવાની. હવે તમે માય લખો એટલે મને એમ થાય તમારી વાત કરો છો, એટલે અહીંયા ધ્યાન રાખવાનું. શું આવશે? હર ગુડ ફ્રેન્ડ્સ ધ એડિટર્સ એન્ડ અધર હુ આર પીટી, હુ આર મૂવ ટુ પીટી હર. ઓકે, મી નહીં. શું આવશે? હર. ખ્યાલ આવ્યો? ઓકે, આટલા હતા આપણે પેરેગ્રાફથી પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા તેનું સોલ્યુશન. આગળ આપણે પોયમમાંથી પ્રશ્નના જવાબ કઈ રીતે લખશું એનો વિડીયો લેક્ચર લઈને આવીશું. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.